सोचो वही था गुरु जी ने कही दिया से तो मुझे पग में एटली तकलीफ थी कि मारा सब जाओ न कही सकते मारा से ज्યાં અહીં બિલીફ આપી આપણે આખી કરે છે અને પધરતે મુજબ પગ એટલો સારો થઈ ગયો કે આમ વગર લીધે હું પૂરી નવાનું કરી દઉં बोला अरे बड़े बड़े जरा बड़े बोली गेड़ा है ना बोला तो बाकी की आए આવું હેવરસ ચોમાસે મેં પૂરો કભી કમાણ અને મળે વિધિન મળે કંઈ આદિ નતા હું પહેલાં તો કોઈ દિવસ પંજુસર મેં જ ખાલી દર્શન કરેલા અને એ મળે કરેલા વંશી આવ્યા છે પણ હેવર જ મારા સે બટે પ્રતિક્રમણ બી રોજ કરેલા આવ્યા છે તો મારા સે મૂકે છે કાંઈ નાલો કોણ આય લખાવીએ તાવ ના છે મારા સે મૂક્યા ન થીંદો કેમ કે મૂકે બી ઘરે કામ મેં તો અને સવાર જો એટલો વહેલો આવું ના નકળી શકે તો જ્યાં નકળી વખત કયો તો ખરાબ હોય કે ખબર તો હતી તો બી નામ ના લખાયો તો ઠીક કે પહેલે દિવસ કહી દે પહેલે દિવસ અકડી જાત્રા કહી તો મૂકે ન થીંદી પછી સવાર જો એટલો ટાઈમ ન હોય એટલે આમડીલજી હોળી ચાલુ હોય તો ક્રિયા બી કે જીવે ઘર જો બી કામ કરી જોવે કોઈ દીકરી આવે મુझे દીકરી હકડી જાત્રા પૂરી કરી ગઈ એટલે બીજી બે જાત્રા ભેડી ગઈ ભાઈ તો મુझे ઘરે अच्छी डायरेक्ट જાત્રા કહીને આવીને મૂકે છે ના મમ્મી તોનું થી તું હાલ આવું તો કે કરાઈ હતી તો હું દીકરી મુझे ગોઠી આવે તો હું બીજી જાત્રા કરી તો મુકે સારો લગો એટલે હું મુझे નવાનું પૂરી થઈ तो मुझे नाला तो हम परेशान अच्छी नहीं हम तो उपास में जल्दी अचानक हम तो उपास में अच्छी नहीं रही मुख्य तो मम्मी जबरदस्ती हल 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 हम जो मम्मी प्रतिक्रमण करेला अच्छी नहीं खाली तो सर आज जो मारा सब मलता हुआ नालो लखाए हम जो मुख्य नालो मुझे नालो पर है मारा सब मुझे नालो नहीं खबर मुख्य आके खबर है तो मारा सब मम्मी के पछे ने मुझे नालो लखे लाला कोई पहलेडी जात्रा ला आव्या बीजेडी खाडो क्यों पहलेडी अकड़ी जात्रा है कोई बीजेडी मम्मी आव्या તમારા સબ હજી છોકરી કડાય હવે નહીં કોઈ ત્રેડી અચાનક બંધ જાત્રા કહી કોઈ ચોથેડી પાછો તો યાર અને નાય વનનું એ ઓફિસ વનનું ઉઠે જો ઘેર ઉઠી ગયું કોઈ આપણો માઇન્ડમાં થોટ છે રોજ મારા સબ હોગે તો 7 વાગે રાન એરિયા હતા તો હું જે થોટ પ્રોસેસ છે કે મારા સબ રાન એરિયા હતા વનનું હોય તો હું થોટ પ્રોસેસ લીધે આખરી વાળી તો કે ના ચાલ વના તો એ વચમાં બતરેડી ખાડા ત્યાં કહી દે અને યાર પાછો મારા સાહેબ કાઢી બોલી પાછો મારા સાહેબ વળકીમ ના અને જ્યાં પાછળ મેં અચાનક ખાડો થયો જે બીજેડી કાલ ના આવે ને તો ગાલ જ નાય કેડી મૂકે મને મારા સાહેબ ચારો મારા સાહેબ એના કે ખાલી આંકડે સાથે જ મોં આવે પણ મળે મારા સાહેબ અને આવું ના ચાલે ઓની મમ્મી રાજો મૂકે છે આજ મારા સાહેબ મૂકે પૂછ્યા તું આવે ના તો કંઈ ખબર નથી પણ અઠે ને મને જો ટીકા વળ્યા તો એ જે ખાડા પણ થયા કંઈ થયા કે ના કોઈ રાહ નહીં રહેતું બની જોયા પાકે અને હું જે આનંદ આવે જાત્રા કરે મેં હું તો અલગ જ લેવલ અને જે મળે છે આ ઉપરથી જે 3D ફ્રેમ આવે અમે મૂકે પણ ગચ્છો તો ઓલમોસ્ટ ડેલી એવો થયો કે મારા સબ આશીર્વાદ દે હતા પાકે નેરી હતા અને કાઉસરમાં પણ હું તો એ લગે કે કોઈ મથે તે હાથ ફેરે તો હું દેટ ઇઝ વન ઓફ ધ અમેઝિંગ એક્સપિરિયન્સ જ્યાં હું કેવું હોય તો આ મળી ગયું થેન્ક યુ સો મચ આટલો ઉત્સાહિત ક્યાં કે ફાલ્ગુની અચ્ચે જો જાય તો કે તો ના મને હવે કે કાલથી પૂરો કરે છે बोला मक्खन में लावा जो छाय बाकी रही है એટલો જ સમજાય કે જ્યારે હું સાધનાજી કુટીરને મધ્ય લઈ આવી ત્યારે ખબર ને કાઉસર કંઈ નહીં છે કે મારા સબ જાણે કે બોલેલા મને હતા પણ બોલી નતા પણ મારા સબ મૂકે પણ કી બોલેલું પણ બોલું પત્રવાળાનો અનુભવ મૂકે થયો કે ભાઈ કીક બોલેલા મંગેતા પણ બોલી નતા શકે એટલે બીજું તો ગચ્છ મને બોલાજી મેં કે પહેલી નવાનું મેં આવું પણ લવ્યા પણ ઉઠ્યા ત્યારે તો બે દિવસ પંચ સાથે ગઈ મૂકે એકદમ કોન્ફિડન્સ હતો ને મુझे નવાનું છે બન્યું વિઘ્ન પણ વચમે આવ્યા પણ ઠીક એવું મને બધી ગયું બસ આને આટલો જ સમજાય કે દેવગુરુ હોય ને તો દેવગુરુ કંઈ કે ભાઈ જેડા વેડા બાકી સ્વીકારી કરે પણ એ ગુરુ હોય ને ગુરુ બાકી જેડા વેડા સ્વીકારી તો ભલે કરે પણ સાથે સાથે માર્ગદર્શન પણ શકે જોઈએ હતા ધન્યવાદ ગુરુ વિના જ્ઞાન ન આવે ગુરુ વિના જ્ઞાન ન આવે ને ગુરુ વિના સાથ આદરણીય ભાઈ બહેનોને પ્રણામ હિન્દી નવાણું તો બહુ સાંભળ્યું હતું અમે તો એમપીમાં રહેતા હતા મારા સાથમાં જોગે ન હોય 99 કેવી રીતે થાય કંઈ ખબર ના હતી 35 વર્ષ નોકરીમાં ગયા પછી જ્યારે ખબર પડી અહીંયા 99 થવાની છે તો મને બહુ ખુશી થઈ
ખુશી થઈ તો મેં કીધું ચાલો હવે મારી 99 થઈ જશે. મને તો ખબર જ નથી 99 કેવી રીતે થાય. તો મેં મારા સફળ જલ્દીથી નામ બી લખાવી લીધું ખુશીમાં. ને પછી મારે અંતરાય આવ્યો, મારા જીવનસાથીની તબિયત ખરાબ થઈ ને એને અહીંયાથી જવાનું જ થયું. તો મેં કીધું હવે 7 તારીખના હું કેવી રીતે જોઈન કરીશ? 7 તારીખથી તો 99 ચાલુ થઈ જશે ને રોજની 3 જાત્રા. પછી મારાથી કેવી રીતે થશે? મારાથી તો થશે જ નહીં. તો પણ હું આવું ચાલો. તો 16 તારીખના મેં વિચાર કર્યો કે ચાલો જેટલી થાય એટલી કરી લઈશ. પછી શું હવે શું કરીએ? પહેલા દિવસે 3 કરી, બીજા દિવસે પછી મેં રક્ષિત પણ અમારા સામે કીધું કે મારાથી તો 3 માંડ થાય છે. હવે તમે કહો છો તમારી તો 9-10 દિવસની બાકી છે, પૂરી કરવાની પડશે. તો મેં કીધું કેવી રીતે કરીશ? કે રોજ એક જાત્રા વધારે કરજો એટલે તમારી થઈ જશે, પછી જોઈ લેશું. મેં કીધું ઠીક છે. એને કીધું ને પુણ્ય રસોઈ ગુરુજીએ સાંભળી લીધું. એમણે તો મારો હાથ જ પકડી લીધો કે ચલો તને કરાવું 99. ક્યારેક 3 થાય, ક્યારેક 4 થાય, 5 ને 6 સુધી હું પહોંચી ગઈ. 6 જાત્રાઓ બી મારી થઈ ને 2 દિવસ પહેલાં જ 9 દિવસની મારી પૂરી જાત્રાઓ થઈ ગઈ. એટલે આ ગુરુ ભગવંતનો તો બહુ ઉપકાર જ છે અને સાધ્વીજી ભગવંતોનો બી બહુ ઉપકાર છે કે એમને મને પ્રોત્સાહન આપ્યો કે તમે કરશો તો થઈ જશે ને એવી રીતે મારી થઈ ગઈ. અને પછી પહેલાં ગૌતમ લબ્ધિની આરાધના બી મને અંતરાય આવ્યો, સરસ્વતી પૂજનનો બી મને અંતરાય આવ્યો. તો મને થયું હવે આમાં કોઈ અંતરાય ના આવે તો સારું. ભગવાનને રોજ પ્રાર્થના કરતી હતી કે મારી 99 સારી રીતે થઈ જાય. મારે 99 કરવાની તો બહુ ભાવના હતી, નાનપણથી દીક્ષા લેવાની પણ ભાવના હતી, પણ પરિસ્થિતિ હંમેશા વિપરીત રહી. એટલે મારે નોકરી જ કરવી પડી. 35 વર્ષ નોકરી કરતી રહી એટલે કાંઈ ના થાય. આરાધના થોડી ઘણી થાય, દર્શન પૂજન સામાયિક બસ એટલું જ થતું હતું. પણ આ સરસ્વતીના ભંડાર, સરસ્વતી કેવી કૃપા હોય. સરસ્વતી કે ભંડાર કી બડી અપૂરવાર, જ્યાં જો ખર્ચે ત્यों ત્यों બળે, બિન ખર્ચે ગજાર. આ મારા સામે આપણી સરસ્વતીને આપણા ઉપર ખર્ચ કરી આપણને બધું જ્ઞાન આપ્યું. તો આપણી 99 બી સારી રીતે થઈ ગઈ. બધી જે યાત્રા જે કરાવે અનુષ્ઠાનો એ બી સારી રીતે થઈ ગયા. ને છેલ્લે તો જેની મને બહુ ઝંખના હતી, રોજ હું 35 વર્ષથી તો મોક્ષની માળા ગણું છું ને રોજ સસ્તને પ્યારા સંયમ કમ મિલે ઉઠતાની સાથે મારો પહેલો શબ્દ હોય. ભગવાનને પ્રાર્થના કરું ને આ જ પ્રાર્થના કરું કે મને સંયમ ક્યારે મળશે. પણ મારે લખેલું જ નહોતું તો ક્યાંથી મળશે? પણ મારા સામને બહુ આપીને મને બહુ કૃપા કરી. હવે ક્યારેક ને ક્યારેક તો મારા હૃદયમાં આવશે તે મારી ભાવના છે. ધન્યવાદ. મારે સાહેબ કે ત્યાં રંજનબેન આ જો નાલો લખનો ગુજરાતા પગને યાત્રા ન કરી શકું હોય છે, નિરાતા કરાતા ખરા. મારા સાહેબની કૃપા છે અને ગુરુજી પ્રકાર છે. બધી 99 જાત્રા પૂરી થઈ હતી ને 14 ગુરુને મારા સીધા રોજ 75 દર્શન થયા છે મારા સાહેબ ત્યાં. દીકરા સામે જ વટાવી, બાકી સામે બોલે ત્યારે પણ દુકડમ બધાને દીક્ષાવી દુકડમ મારો 2 શબ્દ કહેવાના રહી ગયા છે. આ 2025 ને આ ચોમાસું મારા માટે એકદમ અનોખું જ છે, એકદમ નિરાળું છે. કારણ કે મારી જિંદગીમાં 2025 અને સંકિત ગુણાશ્રીનું ચોમાસું એકદમ યાદગાર છે. કારણ કે 25મું રજત વર્ષ. કારણ કે મારી જિંદગીમાં તપસ્યાઓ પહેલી જ વાર થઈ છે. મેં ક્યારેય જિંદગીમાં તપસ્યા નથી કરી. તો આ ગુરુઓની કૃપાથી મેં 50 એકાસણા કર્યા, અક્ષય નિધિ તપ કર્યું અને મારા સાહેબે કીધું હવે વર્તમાન તપનો થોડો તો બાંધવાનો જ છે. વર્તમાન તપનો થોડો બાંધવાનો હતો ત્યારે હું 5:15 વાગે સવારના આવી હતી જાત્રાથી અને 8:15 વાગે થોડો બાંધવાનો. એટલી મારી તબિયત ખરાબ હતી પણ તોય આ ગુરુઓની કૃપાથી મારો વર્તમાન તપનો થોડો બી બહુ સારી રીતે એકદમ નિર્વિઘ્ને પૂરો થયો. એ માટે આપ સૌ ગુરુની ખૂબ ખૂબ કૃપા, ખૂબ મારા ઉપર કૃપા, ખૂબ સરસ. મારા માટે આ વર્ષ બહુ જ યાદગાર છે કે મારી જિંદગીમાં પહેલી વાર તપસ્યા થઈ છે. બસ અહીંયા જેવું ગુરુ કહેશે એમ ચાલુ કરીએ. અને 99 તો પહેલી વખત એટલે પછી 97 જે 99 થઈ હે હેડાથી 99 પહેલી વખત ગઈ હે બુકે કરી એનો ઈચ્છા લેવે કે આ હડાજી 99 એટલે ગુરુ જે 99 પહેલી વખત થઈ હે. આવડા મુલુન ફોન કર્યો, મુલુન મૂકે પછી એવડા કલ્યાણ મૂકે પછી ગુરુજી 99 કરી વે ગુરુજી 99 આવું વિચાર બી ગુરુજી આવું તો નારો લખાયો તો આ લોકો ને મારા સર આશા તરે જ નાલા લખી જ છે પહેલે તો રાજેશભાઈ જો દિનેશભાઈ તો એ નારો સ્ટાર્ટિંગ કર્યો પૂછી દીધી આવું દીધી એકદમ પહેલા સ્ટાર્ટિંગ મને આવતો કોર બોલા કે કોર દા
મળી જાઓ સોયો અભિપ્રાય અલગ અલગ આવો ચાલો આના કિક તો તો આપતો દીધો તો મળી જાઓ સોયો તો આમ લખી આવ્યો અહીંયા પાણે મુજો એકચુઅલી તમે મુજો એ ચોમાસો પહેલો વખત માર્યો એના જો બોરીઓ નહીં હતી ને હમણાં મોડલમાં કંઈક આમ કામ કર્યું એની ચોમાસો માર્યો નહીં એના તો પણ આમ ફ્રી થઈ ગઈ છે એના પહેલી વખત આવી એટલે મુજે સાથે મુકે લગાવો ચાલો પાંચ તમે પાંજે એ કરાયો માજો ગૌતમ નથી કરાયા મને કરાયા નવાનું પણ કરાયા મજા આવી બહુ સારી રીતે જે સારી